ચલો સ્ટાર્ટ કરીએ આજનો આપણો લેક્ચર. બરોબર છે, શું છે આજના લેક્ચરમાં આપણે ભણવાનું? રેડી? યસ. આજના લેક્ચરમાં મેં એવું વિચાર્યું, મેં કીધું આપણે યુટ્યુબમાં ચેપ્ટર નંબર 4 ચાલુ છે. ચેપ્ટર નંબર 4 જે છે યુટ્યુબમાં ચાલુ છે અને તમારે સ્કૂલે ઈ જ ચાલુ છે. હારોહાર ચેપ્ટર નંબર 14 કાં તો ચાલુ થઈ ગયું હશે ને કાં તો ચાલુ કરવાના છે. સ્કૂલે એવા સમાચાર હતા. બરોબર છે, તો એટલે મેં કીધું આપણે અહીંયા ચેપ્ટર નંબર 14 ચાલુ કરીએ. ચેપ્ટર નંબર જે 4 છે, બરોબર છે, એ આપણું રાતના ટાઈમે યુટ્યુબમાં ઓનલાઈન ચાલુ જ રહેશે અને એની પ્રેક્ટિસ તમને હું આમાં પર્સનલી કરાવી દઈશ. રેડી? અને 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 ચેપ્ટર નંબર 14 જે છે, બરોબર છે, એ ચેપ્ટર નંબર 14 એ અત્યારે આપણે અહીંયા ઓફલાઈનમાં ભણશું. ચલો ડન, ક્લિયર? અહીંયા સુધી કોઈને કઈ વાંધો નથી ને? 14 પૂરું થઈ ગયું છે, કાંઈ વાંધો નહીં. 14 છે એ આખે આખું જોજો. આપણે આ 14 છે ને એમ તો તમને કહું તો અહીંથી ચાલુ કરવાનું છે. બરોબર છે, 14 અહીંથી ચાલુ કરવાનું છે અને અહીંયા સુધી જવાનું છે. મતલબ આમાં શું આવશે તો કે આમાં MCQ, ખાલી જગ્યા, ખરા ખોટા, બરોબર છે, જોડકા, પછી વન વર્ડ ક્વેશ્ચન અથવા 1 માર્ક ક્વેશ્ચન તમે જે કહો હોય, બરોબર છે, ઈ પછી 2 માર્ક, 3 માર્ક અને 4 માર્ક. મતલબ કે આખા પેપરમાં બધાય સેક્શનમાં આ ચેપ્ટર પૂછી શકાય એમ છે. આખા પેપરના બધાય સેક્શનમાં આ ચેપ્ટર જે છે એ પૂછી શકાય એવું છે. યસ સિદ્ધિ, વેલકમ. બરોબર, તો આ બધાય સેક્શનમાં પૂછી શકાતું હોય. બરોબર છે, તો ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. બેઝિક વાળા માટે આ 14 માર્કનું છે, સ્ટાન્ડર્ડ વાળા માટે 8 માર્કનું છે અને 8 એ 8 માર્ક ઇમ્પોર્ટન્ટ છે. એટલે આપણા સિલેબસમાં એક રીતે જોઈએ તો હાઈએસ્ટ વેઇટેજ ધરાવતું ચેપ્ટર પણ કહી શકાય એવું આખું ચેપ્ટર છે. બરોબર છે, તો ઇન ડિટેલ આમાં જેટલા પણ પ્રકારના દાખલા આવી છે એ બધાય દાખલા આપણે આ ટાઈમે 3 કે 3:15, બરોબર છે, આ ટાઈમે રોજ જઈ બપોરે ભેગા થઈ અને ગણવાના છે. ચલો ડન છે. શરૂઆત કરીએ આજે હાવ બેઝિક થી, પાયાથી, કે ભાઈ આંકડા શાસ્ત્ર કેવું તો કેવું કોને. જેના આંકડા શાસ્ત્રમાં અત્યારે ઝીરો ખબર હોય ને, બરોબર છે, ઈ લોકો નહીં સમજાઈ જશે. ઈ લેવલ થી, ઈ બેઝિક થી આપણે સ્ટાર્ટ કરીએ છીએ. સૌ પ્રથમ આવે અવલોકન. અવલોકન એટલે શું? બરોબર, તમે લોકો વિચારો છો અવલોકન એટલે તમે કોને અવલોકન કયો? અવલોકન એટલે આપણે સાદી ભાષામાં કહીએ તો ઓબ્ઝર્વેશન થાય ને. બરોબર છે, તો ઓબ્ઝર્વેશન તમારામાંથી કોણ કહેશે ભાઈ ઓબ્ઝર્વેશન એટલે શું, અવલોકન કોને કહેવાય? કોક કયો દી હાલો તમારામાંથી. નિરીક્ષણ કરવું, કોઈ વસ્તુ વિશે તપાસ કરવી. હા, નિરીક્ષણ કરવું અથવા કોઈ વસ્તુ વિશે તપાસ કરવી. બરોબર છે, એ સિવાય બીજું કોઈ? ચલો બોલો બોલો. અહીંયા તો આપણે આટલા જ છીએ, લિમિટેડ જ, એટલે અહીંયા તો શરમ રાખવાની જ નહીં બોલવામાં. હેપી, નુપુર, સિદ્ધિ, તમારામાંથી કોઈ કયો દી અવલોકન કોને કહેવાય? ઓબ્ઝર્વેશન કોને કહેવું? નહીં? હિંમત કરો, હિંમત કરો. ચલો જો હું જ કહું છું. અવલોકન એટલે શું છે ખબર? સાદી ભાષામાં આપણે જોઈએ ને, બરોબર છે, તો ધારો કે હું અહીંયા ઊભો છું. આ હું અહીંયા ઊભો છું. હું અહીંથી આમ જો, હું આમ જો, હું આમ જો, હું આ બાજુ જો, હું આ બાજુ જો, હું અહીંયા જો, હું અહીંયા જો. પછી એમ ન કહેતા અહીંયા જો, હું ઘુવડ નથી. હું ઘુવડ નથી. મારી ડોગ 360 ડિગ્રી ફરે નય. મારી ડોગ જિંદગીમાં 360 ડિગ્રી ફરશે નય. તો હું આટલા એરિયામાં જોઈ શકીશ. તો આટલા એરિયામાં હું આમ નજર નાખું, જેટલું જેટલું મને દેખાય ને એને મેં અવલોકન કર્યું કહેવાય. શું કર્યું કહેવાય? અવલોકન. ચલો આટલું ક્લિયર છે ભાઈ બધાને? જેટલાને ક્લિયર થઈ ગયું એકવાર ડન કરી નાખો તો ફટાફટ. ડન, યસ, રેડી. તો હવે વિચારીએ કે અવલોકન, બરોબર છે, આ તો આપણે જનરલ નોંધમાં કીધું કે ભાઈ આને અવલોકન કહેવાય. પણ ઇન ડિટેલ અવલોકન કેવું તો કોઈ કોને કહે? તો કે કોઈ પ્રશ્નના નિર્ણય માટે એકત્ર કરવામાં આવેલ હકીકત જે આંકડા કે અન્ય સ્વરૂપે હોય તેને શું કહેવાય? તો કે એને આપણે કહેવાય અવલોકન. જો સાવ સિમ્પલ વાત કરી દીધી છે કે ભાઈ કોઈ પ્રશ્નના નિર્ણય માટે
હવે નિર્ણય માટે એટલે તો કે કોઈ પ્રશ્ન તમને કઈ પૂછે છે ભાઈ કે કાલે દિલ્હીનો ને એનો મેચ હતો IPL માં, બરોબર છે, તો કેટલા ખેલાડી મેદાનમાં ઉતર્યા હતા રમવા માટે, એટલે આપણે સીધો જવાબ દઈએ 11, પણ આપણો જવાબ ખોટો છે. સિમ્પલી, કેમ કે આ આખું ક્રિકેટનું મેદાન, એમાં 11 જણા તો અહીંયા કઈ કાંટા મારતા જ હશે, એક બેટ્સમેન હશે ને એક પાછો એની હારે બીજો સાથી હશે, પાર્ટનર હશે, બરોબર છે, તો 11 ને 2 13 જણા એકારે મેદાનમાં ઉતર્યા હતા ને, બરોબર છે. હજી જોવા જાય તો 2 અમ્પાયર હોય તો આ 15, તો આ 15 જણા, આ 15 આંકડો મને મળ્યો ક્યાંથી? તો કે મેં ટીવીમાં મેચ જોયો અને આજુબાજુ આમ નજર ફેરવી એટલે કે મેં ઓબ્ઝર્વ કર્યું એટલે કે મેં અવલોકન કર્યું, જેથી મને ખબર પડી કે ભાઈ અહીંયા કુલ તો 15 જણા અથવા કેટલા 13 જણા મેદાનમાં ઉતરેલા છે. આ સિમ્પલ વસ્તુ છે, બરોબર છે. મોદીજી, આપણા મામા, મોદી મામા, ઓળખો ને? હા, અત્યારે ક્યાં ગયા છે? અમેરિકા ગયા, ત્યાં UN ની પરિષદમાં ભાગ લેશે, ભાગ લઈને પછી ત્યાં બોલશે, તો એ બોલશે તો મન થાય એમ બોલશે ના, એ વર્લ્ડ લેવલની કન્ડિશનને ઓબ્ઝર્વ કરશે એટલે કે એનું અવલોકન કરશે, પછી એની માહિતી તૈયાર કરશે, માહિતી તૈયાર કરીને પછી એનું એનાલિસિસ કરશે અને પછી ત્યાં બોલી શકશે. એમને તો આપણા મામા ત્યાં બોલી શકે નહીં, ભૂકા નીકળી જાય. બરોબર, તમે લોકો ઓબ્ઝર્વ કરો છો, બરોબર. ક્યારે ક્યારે ખબર છે? સ્કૂલે સિમ્પલ પ્રશ્ન પૂછું તો દરેકને ખબર છે કે આજ સ્કૂલે કયા ટીચર અથવા કયા સર કયા કપડા પહેરીને આવ્યા ને બધાને ખબર છે, ખબર જ હોય, બરોબર છે. કયા ટીચર કઈ ગાડી લઈને આવે ને ખબર જ હોય, બરોબર છે. કયા ટીચરે બોર્ડ ઉપર કેટલું સાચું લખ્યું ને કેટલું ખોટું લખ્યું તો ખબર જ હોય, બરોબર છે. આ બધી વસ્તુનું તમે લોકો આખા દિવસ દરમિયાન શું કરો છો? ઓબ્ઝર્વેશન. અત્યારે તમારું ઓબ્ઝર્વેશન ચાલુ છે, હું ચેલેન્જ થી કહું છું, અત્યારે પણ તમારું ઓબ્ઝર્વેશન ચાલુ છે. તમે લોકો અહીંયા આ સ્ક્રીન ઉપર શું ચાલે છે જોવો છો? હા, મતલબ તમે ઓબ્ઝર્વ કરો છો? હા. તમને હું દેખાવું છું? હા. તમારું થોબડું નહીં, મોઢું, ફેસ જોવો છો? હા. તો તમે અવલોકન કરો છો એમ કેવાય, બરોબર છે. ડન, ક્લિયર? મને તમારામાંથી કોક કયો તો તમે અત્યાર સુધી કઈ અવલોકન કરેલું છે, અથવા તમે આજના દિવસમાં કરેલું કોઈ અવલોકન મને જણાવો દી. તમારામાંથી મને આજના દિવસમાં કરેલું અવલોકન જણાવો દી. ચલો ડન. બેકગ્રાઉન્ડ ચેન્જ છે. હા, ચલો બેકગ્રાઉન્ડ ચેન્જ છે પેલું અવલોકન, બરોબર છે. હેપી કિંગી. હા, ઈ છે, હા, ઈ છે. બેકગ્રાઉન્ડ ચેન્જ. ઓકે, બેકગ્રાઉન્ડ ચેન્જ છે. બીજું કઈ અવલોકન? નુપુર? અવાજ કપાણો મને. હું જ બોલી હમણાં, એમ કહું છું બેકગ્રાઉન્ડ ચેન્જ. અચ્છા, ડન ડન ડન. કૌશલ? કૌશલ ને અવાજ નથી આવતો લાગતો. હા, ગયો. બોલ ભાઈ, તે કરેલું ઓબ્ઝર્વેશન બોલ કોઈ પણ એક. નિશાળ પાસેનું કાઢવાનું પાણી. બરોબર, લે પરફેક્ટ ઉદાહરણ આપ્યું. આ સ્કૂલની બાજુમાંથી ઓલો કાળવો આયલો જાય, બરોબર છે. યસ ને હા, હેલો. તો આ કાળવાનું પાણી જેમ જેમ વરસાદ આવશે એમ તમે ઓબ્ઝર્વ કરો. આ કાળવો પેલા આટલી સપાટીએ વહેતો હતો, બરોબર છે. સપાટી અહીંયા ઊંચી આવી જાય, બરોબર છે. તો આને શું કહેવાય? તો કે આને ઓબ્ઝર્વેશન કહેવાય, અવલોકન કહેવાય. બસ આ સિમ્પલ વસ્તુ જ શીખવાની છે ભાઈ. અવલોકન એટલે શું? હવે બધાના મગજમાં કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હોય. હવે હું તમને એક પ્રશ્ન પૂછું. અવલોકન કરું, બરોબર છે, તો માહિતી જે મને મળશે હંમેશા આંકડા જ મળશે? હું કોઈ પણ વસ્તુનું અવલોકન કરતો હોઉં તો મને જે માહિતી મળે, બરોબર છે, હંમેશા આંકડા સ્વરૂપે જ મળશે? હા કે ના? નહીં. ઓકે, તો ક્યાં સ્વરૂપે મળી શકે? આંકડા સ્વરૂપે મળી શકે, લખાણ સ્વરૂપે મળી શકે. એક્ઝામ્પલ? જેમ કે આજે હું શાળાએ ગયો હતો, ત્યાં ભણ્યો હતો. એ કોઈક બીજે અવલોકન કર્યું હોય તો આમાં ક્યાંય આંકડા તો આવતા નતા.
તો એમાં એક આંકડો આવે કે આજ તું શાળાએ ગયો તો ને 4 લેક્ચર ભણ્યો તો ને 2 લેક્ચરમાં તે આટા માર્યા હતા. ના હવે એટલે જસ્ટ ફોર એક્ઝામ્પલ આવું થઈ શકે ને, આમાં આંકડા આવી ગયા, 4 લેક્ચર ભણ્યો, 2 લેક્ચર આટા માર્યા. બીજા કોઈ કઈ ઉદાહરણ? અથવા બે જ વસ્તુ મળે, કાં તો આંકડા મળે અથવા માહિતી મળે, બે જ વસ્તુ મળે. હું એમ પૂછું તમને લોકોને, અવલોકન ચિત્ર સ્વરૂપે હોઈ શકે? હા. પાકું? હા આનું એક્ઝામ્પલ જોતું હોય તો ચિત્ર સ્વરૂપે રહેલ અવલોકન નું એક્ઝામ્પલ. કુદરતી દ્રશ્ય. બરોબર છે, કુદરતી દ્રશ્ય છે. પછી ઓલું અત્યારે ધરાહારથી બનાવેલ પ્રેમનું પ્રતીક કયું? તાજમહાલ. એની પાછળ આવા 4 મિનારા છે, દેખાય? મેં તાજમહાલ કઈક વિચિત્ર રીતનો જ બનાવ્યો છે. તો તમે લોકો સમજી જાઓ કે આ તાજમહાલ છે. બરોબર છે. આ એનો ગેટ. અહીંથી ઓલા ભાઈ ગયા. તો જો આ આખું આપણે ચિત્ર આપ્યું છે. હવે એમાં હું મિનારા ગણું છું એ મારો પ્રશ્ન છે, હું દરવાજા ગણું છું એ મારો પ્રશ્ન છે, અહીંયા ઓલું જાળીઓનું નકશીકામ કરેલું છે એ મારો પ્રશ્ન છે. પણ આ માહિતી મને કયા સ્વરૂપે આપેલી છે? ચિત્ર સ્વરૂપે. તો આ ચિત્રાત્મક માહિતી થઈ. બરોબર છે. અને આનું ઓબ્ઝર્વેશન મને કયા સ્વરૂપે મળશે? તો આમ ચિત્ર જોઈને જ ઓબ્ઝર્વ કરીશ. બરોબર છે. મતલબ કે કાં તો આંકડા હશે ને કાં તો બીજું કોઈ સ્વરૂપ હશે, પણ એ વસ્તુને આપણે શું કહેશું? અવલોકન. તો આશા રાખું અવલોકન બધાને મગજમાં ક્લિયર થઈ ગયું છે. ડન. હવે આગળ આવશે માહિતી. માહિતી કોને કહેવાય? ક્યારના માહિતી માહિતી ઠેકડા મારીએ છીએ, બરોબર. અવલોકન કરીએ ને જે માહિતી મળે એ, પણ એ માહિતી શું છે? અવલોકન કરો મળતી માહિતી કેવી તો કેવી કોને? બસ એ માહિતી વિશે ચર્ચા કરવાની છે. કોને કહેવાય માહિતી? તો કે ભાઈ કોઈ જોજો, હવે આની વ્યાખ્યા છે ને, બરોબર છે, એ ખાસ સમજી લેજો. કોઈ ચોક્કસ હેતુસર એકત્ર કરવામાં આવતી હકીકત, જોજો શબ્દ જોજો ભાઈ, હકીકત, આકૃતિ અને આંકડાકીય કે અન્ય સ્વરૂપે હોય એ વસ્તુ, એટલે આપણે શું કહી તો કે માહિતી. હવે આમાં તો ભયાનક વસ્તુ કહી દીધી, અહીંયા તો ભયાનક વાત કરી દીધી. બરોબર છે. કોઈ ચોક્કસ હેતુસર. વોટ ડુ યુ મીન બાય ચોક્કસ હેતુસર? તો કે ભાઈ સવારના પોરમાં તમે લોકો સ્કૂલે ગયા? તો કે હા ગયા. આ તમારો ક્લાસ માની લ્યો, અહીંયા બેન્ચું છે આવી રીતને બધી. બરોબર છે. હું તો બેન્ચું શબ્દ અસ્તિત્વમાં જ નથી, બેન્ચીસ છે. બરોબર. અહીંયા દરવાજો છે, અહીંયા બોર્ડ છે. બરોબર છે. અહીંયા સર કે ટીચર ઊભા છે, અહીંયા ઊભા ઊભા હાજરી પૂરે છે. જોજો હાજરી પૂરે છે. પાસે કે રોલ નંબર 1 હાજર ગેરહાજર, રોલ નંબર 2 હાજર ગેરહાજર, 3 હાજર ગેરહાજર. તો ઈ રજિસ્ટરમાં તમારી શું એકત્ર કરે છે? તો કે માહિતી એકત્ર કરે છે. શેની માહિતી એકત્ર કરે છે? તમે પ્રેઝન્ટ છો કે એબસન્ટ છો? શા માટે એકત્ર કરે છે? તો કે ભાઈ પ્રિન્સિપાલે કોઈ ચોક્કસ હેતુ માટે એને એકત્રિત કરી છે. કયા હેતુ માટે? જો તમે હાજર છો તો તમે ડાયા છો, જો તમે ગેરહાજર છો તો તમે વધારે પડતા ડાયા છો, અને વધારે પડતા ડાયા છો એટલે તમારી ઘરે મેસેજ મોકલવો છે કે ભાઈ આજ રોજ આપશ્રીનું બાળક આવેલ નથી. બરોબર છે. તો જેની તમારે ધ્યાનમાં લેવાનું છે, અને પછી આવતીકાલ મોકલી દેજો ચિઠ્ઠી સહિત, બાકી અમે ઘરે આવશું તેડવા. એવું તો ન કે. બરોબર છે. પણ આ જે વસ્તુ છે કે જે અહીંથી રજીસ્ટર ગયું, પછી આપણે પેલી છેલ્લી ગમે બેન્ચે બેઠેલા એક વ્યક્તિને આપણે કહીએ કે હાલે તું નીચે જા, અહીંથી દોડતું 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 આમ જાય, પાછો ઓફિસમાં દઈને કૂદકા મારતું 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 અહીંયા પૂગી જાય. બરોબર છે. તો એ રજીસ્ટર છે ને, રજીસ્ટર એ માહિતીનો એક સ્ત્રોત કહેવાય. રજિસ્ટરમાં મૂકવામાં આવેલા આંકડા છે એ શું છે? તો એક પ્રકારની માહિતી છે. આ માહિતી છે એ હકીકત છે? તો કે હા. આ માહિતી છે આકૃતિ સ્વરૂપે હોઈ શકે? તો કે હા. આ માહિતી આંકડા સ્વરૂપે હોઈ શકે? તો કે હા. આ માહિતી અન્ય કોઈ સ્વરૂપે હોઈ શકે? તો કે હા. બસ જો આને જ શું કહેવાય? માહિતી અથવા ડેટા. હવે એમ થાય કે આકૃતિ સ્વરૂપ એટલે શું? તો તમે નાનપણમાં અથવા અત્યારે ઓલો પાઈ ચાર્ટ ભણ્યા હશો, ભણ્યા? અથવા ત્રીજા અને ચોથા ચેપ્ટરમાં આપણે આમ જીરાફ બનાવતા, આવા તો નહોતા બનાવતા ને, આપણે આવા બનાવતા. તો આ જીરાફ છે એક પ્રકારની આકૃતિ જ છે.
બરોબર છે. તો માહિતી આપને કોઈ હકીકત સ્વરૂપે મળશે? હા ભાઈ, સૂર્ય પૂર્વમાં ઉગે છે તો આ માહિતી છે, તો કે આ માહિતી છે. હા, આ હકીકત છે, તો કે આ હકીકત છે. હા, સૂર્ય પશ્ચિમમાં આથમે છે, આ હકીકત છે, હકીકત છે. આ માહિતી છે, માહિતી છે. આ આકૃતિ છે, દોરી હોય તો આકૃતિ છે ભાઈ. કુદરતી દ્રશ્યનું ચિત્ર દોર્યું હોય, આપણે બધાએ દોર્યું. યાદ કરો, મેં ક્લાસમાં કીધું તો કુદરતી દ્રશ્ય આપણે શું દોરતા હોય? તો કે બે આમ પર્વત દોરતા હોય, બરોબર છે. આપણે અહીંયા ત્રીજો પર્વત દોર નાખ્યો, અહીંયા વચ્ચે દાદા નીકળતા હોય બહાર, પર્વતમાંથી અહીંથી આમ નદી હેલી જતી હોય, બરોબર. નદીની બાજુમાં આપણે આમ ઘર દોર્યું હોય, રેડી. ઘરની બાજુમાં ઝાડવું દોર્યું હોય, ઝાડવું હોય એટલે અહીંયા ઓટલો હોય જ, ઓટલો અહીંયા ભાઈ બેન રમતા હોય. આવું આપણે કુદરતી દ્રશ્ય દોર્યું. બસ, તો આ કુદરતી દ્રશ્ય જોઈને તમને શું મળે છે? તો કે માહિતી મળે. અહીંયા વાદળા ઉડતા હોય, બરોબર છે. પછી આમ ચોગડા કરીને પક્ષી દોર્યા હોય, જો પંખીડા બહાર આવે, વાહ, તો કુદરતી દ્રશ્ય દોર્યું. અને વધુ પડતા કોક ડાયા થયા હોય તો એના અહીંથી આમ નાળિયેરી દોરી હોય, વાહ. તો આ આકૃતિ તમે જોવો, બરોબર છે. તો આ ચિત્રાત્મક સ્વરૂપે તમને શું આપ્યું છે? તો કે માહિતી આપી છે. ધીસ ઇઝ કોલ્ડ માહિતી. આને શું કહેવાય? માહિતી કહેવાય. અને માહિતી ક્યાં ક્યાં સ્વરૂપે હોય? માહિતી જોઈ એ બધાય સ્વરૂપે હોય. માહિતી જોઈ એ બધાય સ્વરૂપે હોય. ચલો, ડન છે, ક્લિયર છે. માહિતીમાં કોઈને કઈ દુઃખ આવ્યું છે? જો ડન થઈ ગયું હોય તો ડન લખી નાખો. દુઃખ હોય તો દુઃખ કયો, ફટાફટ, ઝડપથી ઝડપથી ઝડપથી. ચલો લખી નાખો. ડન 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 ડન. ચલો, રેડી રેડી રેડી. હવે તો કે માહિતીના બે પ્રકાર. પેલું આવશે પ્રાથમિક માહિતી, બીજું આવશે ગૌણ માહિતી. એમાં પ્રાથમિક માહિતી વિશે આપણે ચર્ચા કરીએ કે ભાઈ પ્રાથમિક માહિતી કોને કહેવાય, અથવા પ્રાઇમરી ડેટા કોને કહેવાય, બરોબર છે. તો ભાઈ પ્રાથમિક માહિતી એટલે કોને કહેવાય? તો કે સિમ્પલ વસ્તુ છે ભાઈ. જે માહિતી તમે લોકોએ જાતે મેળવી હોય ને એને પ્રાથમિક માહિતી કહેવાય. જાતે મેળવેલ માહિતી, આને શું કહેવાય? પ્રાથમિક માહિતી. ઉદાહરણ તરીકે જો સિમ્પલ ઉદાહરણ આપું, એક 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 તમારા ઘરમાં અત્યારે કેટલા લોકો હાજર છે? તમારા ઘરમાં અત્યારે કેટલા લોકો હાજર છે? સેજમન જોઈન કહો તો, બધા કોમેન્ટમાં લખો તો ભાઈ. તમારા ઘરમાં અત્યારે કેટલા લોકો હાજર છે? ફટાફટ જોઈને મને કયો જી, હાલો ઝડપથી. ચલો ફટાફટ. 4 3 ગેસ્ટ આવ્યા છે. ઓકે, તે ગેસ્ટ ને ગણી લેવાના, ગેસ્ટ ને પણ ગણી લેવાના. 3 4, ઓકે ઓકે, 10. ઓકે, ડન ડન ડન. તો અત્યારે જે તમે ડેટા એકત્રિત કર્યો ને કે મારા ઘરમાં 3 જણા છે, 4 જણા છે, 5 છે, 7 છે, 10 છે, 12 છે, તો આ જે ડેટા છે આને કહેવાય પ્રાથમિક માહિતી, કે જે તમે ભણવાના હેતુસર અત્યારે જાતે મેળવેલી છે. ચલો ડન છે. કયા હેતુથી મેળવી છે? તો કે ભણવાના હેતુથી મેળવી છે. કોણે મેળવી છે? તમે મેળવી છે, જાતે મેળવી છે, બરોબર છે. એટલે કે તમે પ્રત્યક્ષ અથવા કઈ રીતે મેળવી છે? જાતે. તો આવી માહિતીને કેવી માહિતી કહેશું ભાઈ? તો કે પ્રાથમિક માહિતી. સિમ્પલ કહું, તમારા સ્કૂલમાં ઓલા ટીચર હોય ને, ટીચર, બરોબર છે, બરોબર, ઈ હાજરી પૂરતા હોય ને, તો એ હાજરી પૂરે છે, મતલબ સ્કૂલમાં જે તે ક્લાસમાં હાજર અને ગેરહાજર વિદ્યાર્થીઓની સંખ્યા ઈ ખુદ મેળવે છે. હા, તો એના માટે આ માહિતી કેવી માહિતી થઈ? પ્રાથમિક માહિતી. તો બધાને આઈડિયા આવી ગયો છે ભાઈ કે પ્રાથમિક માહિતી કોને કહેવાય? ક્લિયર છે, કમ્પ્લીટ, કે અહીંયા સુધી દુઃખ છે ભાઈ? પ્રાથમિક માહિતીનું ઉદાહરણ તમને આઈડિયા આવી ગયું કોને કહેવાય પ્રાથમિક માહિતી? ડન. તો તમારા લોકોએ મને એક એક ઉદાહરણ દેવાનું છે પ્રાથમિક માહિતીનું. ચલો તમે લોકો જ મને એક એક પ્રાથમિક માહિતીનું ઉદાહરણ આપો જી ફટાફટ. ચલો ડન. તમારામાંથી જો, અને બધાએ બોલવાનું છે પ્રાથમિક માહિતીનું એક એક ઉદાહરણ બધાએ મને દેવાનું છે.
હેપી હેપી મનન સિદ્ધિ બોલો બોલો હાલો ફટાફટ. સર સોરી હું એટલે મમ્મી કામ કરવા ગઈ હતી કઈ કઈ વાંધો નહીં. એટલે હા, શું કઈ વાંધો નહીં. કૌશલ શાળામાં આવેલ મારા મિત્રોની સંખ્યા. ઓકે, શાળામાં આવેલ મિત્રોની સંખ્યા. મનન અગાસી ઉપર બેઠેલા પક્ષીઓની સંખ્યા. વાહ રે વાહ, લાવ્યો હો ભાઈ, લાવ્યો. સ્નેહા સ્નેહાને અવાજ નથી જતો લાગતો. હેપી મારા આજુબાજુ આવેલ ઘરની સંખ્યા. ઓકે, બરોબર. આ બધી છે, બરોબર છે. આ બધી માહિતી કેવી કહેવાય? તો કે પ્રાથમિક માહિતી. ડન છે. બીજું જોઈએ ગૌણ માહિતી. સિમ્પલી હમણાં તમે લોકો તમારા ઘરના સભ્ય ગણીને મને કીધા કે નહીં? તો ગણ્યા હતા કોણે? તમે. આંકડો મળ્યો કોને? મને. બરોબર છે. તો જો તમે ગણ્યા તો ઘરના સભ્ય તમારા માટે કેવી માહિતી હતી? તો કે પ્રાથમિક. હું ગણવા ગયો તો નહીં, તો મારા માટે માહિતી કેવી થઈ? ગૌણ માહિતી. ક્લિયર થાય જ ભાઈ? કમ્પ્લીટ થાય છે. પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી કોને કહેવાય? બરોબર. જ્યારે સંશોધક બીજા કોઈએ મેળવેલી માહિતી ઉપયોગમાં લે, મતલબ માહિતી તમે મેળવો અને ઉપયોગ કોણ કરે? હું. તો ભાઈ આવી માહિતીને કેવી માહિતી કહેશું? તો કે ગૌણ માહિતી. સિમ્પલ છે. બરોબર. ક્લિયર થાવું જોઈએ. ચલો ડન છે. ક્લિયર કમ્પ્લીટ. ગૌણ માહિતીનું ઉદાહરણ જોતું હોય તો ગૌણ માહિતી તો કે જો સિમ્પલ ટીચરે હાજરી પૂરી. જોજો, ટીચરે હાજરી પૂરી. આ રજીસ્ટર કોઈક વિદ્યાર્થી થ્રુ નીચે ઓફિસમાં પહોંચ્યું. ન્યા ક્લાર્કે આંકડા જોયા. તો આજે માહિતી ક્લાર્ક માટે થઈ કેવી માહિતી થઈ? ગૌણ. ટીચર માટે થઈ કેવી થઈ? પ્રાથમિક. ચલો ડન થાય છે. ક્લિયર થાય છે. પ્રાથમિક અને ગૌણનો તફાવત. કાં તો કે જો આ ટીચરે જાતે ક્લાસમાં માહિતી મેળવી હતી અને આ લોકોએ અહીંથી માહિતી લઈ લીધી હતી. સાદી ભાષામાં કહું તો બઠવેલી માહિતી. ગૌણ માહિતી એટલે શું ખબર છે? બઠવેલી માહિતી. હા, માહિતી આપણે કોકને બઠવી ગયા હોય ને એવી માહિતીને કેવી માહિતી કહેવાય? ગૌણ માહિતી. જે માહિતી આપણે જાતે મેળવી ન હોય પરંતુ બઠવવામાં આવી હોય, બરોબર છે, આવી માહિતીને કઈ માહિતી કહેવાય? તો કે ગૌણ માહિતી. ગૌણ માહિતીનું બીજું નામ શું રાખશું? બઠવેલી માહિતી. ડન છે. ક્લિયર છે. સામાન્ય રીતે જોજે આ ક્રિકેટનું ગ્રાઉન્ડ, હું આ સ્ટેડિયમમાં બેઠો મેચ જોઉં છું. હા, તો મેચ હું જોઉં છું. હા, મને ખબર છે કોણ રમે છે. હા, કોણ શું કરે છે ખબર છે. હા, તો હું ત્યાં લાઈવ સ્ટેડિયમમાં બેહીને મેચ જોતો હું તો મારા માટે મેચ છે કેવી માહિતી થાય? તો કે પ્રાથમિક. હું ઘરે બેઠો છું અહીંયા સોફા ઉપર, સામે અહીંયા ટીવી છે, હું ટીવીમાં જોઉં છું. તો ટીવીમાં જ્યારે હું મેચ જોઉં ત્યારે આ માહિતી મારા માટે કેવી થઈ જાય? ગૌણ. કા તો કે ભાઈ એક તો સ્ટાર સ્પોર્ટ્સ વાળાએ આ લોકો પાસેથી પેલા માહિતી લીધી. હા, એ લોકો જાતે કેમેરામેન ને ગોઠવીને માહિતી મેળવવા ગયા. હા, ત્યાંથી સેટેલાઇટમાં મોકલી. હા, ત્યાંથી મારી ઘરે ટીવીમાં આવી. હા, પછી મેં જોયું તો કે હા, તો મારા માટે આ માહિતી કેવી થઈ જાય? ગૌણ. સિમ્પલ જ વસ્તુ છે. હાવ એટલે હાવ સિમ્પલ વસ્તુ. ગૌણ માહિતી કોક તમને કંઈક કે ને, બરોબર છે, તો ગૌણ માહિતી થઈ અને તમે જાતે મેળવો એ પ્રાથમિક માહિતી થઈ. હાવ એટલે હાવ ઈઝી ને હાવ સિમ્પલ વસ્તુ. તો ગૌણ માહિતીનું તમારામાંથી કોઈ મને કોઈ ઉદાહરણ આપી શકે ભાઈ? ગૌણ માહિતી કોને કહેવાય એવું કોઈ ઉદાહરણ? ન્યૂઝપેપરમાં આવતા ન્યૂઝ. પેપરમાં ન્યૂઝપેપરમાં જે ન્યૂઝ આવે ને
હા 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 તે ઓકે ન્યૂઝપેપર માં મળતા ન્યૂઝ રેડી પછી બીજું કોઈ કૌશલ હા ગૌણ માહિતીનું એકાદ ઉદાહરણ દેજી ભાઈ સરે શીખવાડેલા દાખલા. ઓકે પણ જો એમાં 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 પાછું બે કન્ફ્યુઝન છે જો દાખલો તે જાતે ત્યાં સ્કૂલમાં હાજર રહીને શીખવો હોય બરોબર છે તો કેવી માહિતી થઈ પ્રાથમિક પણ દાખલો તું હાજર નહોતો સરે શીખવાડ્યો બરોબર છે તે તારા મિત્ર પાસેથી શીખો તો આ તારા માટે કેવી માહિતી થઈ ગઈ ગૌણ માહિતી ગુણ. રેડી ચલો ડન હા નુપુર હા. હેપી કોરેન વેલકમ શું બોલ્યા તમે ગૌણ માહિતીનું કોઈ પણ એક ઉદાહરણ ચલો વિચારજો તમે લોકો ગૌણ માહિતીનું ઉદાહરણ વિચારજો જે માહિતી જાતે નો મેળવી હોય ને બરોબર છે એ માહિતીને કેવી માહિતી કહેવાય ગૌણ માહિતી આ ઉદાહરણ હવે તમારે વિચારવાના છે આજના HW માં બરોબર પ્રાથમિક અને ગૌણ આ બે માહિતીના તમારે મને 5 ઉદાહરણ લખીને દેખાડવાના છે બરોબર છે ઉદાહરણ 5 અલગ અલગ પ્રકારના રેડી કેના કેના પ્રાથમિકના અને ગૌણના ચલો ડન નેક્સ્ટ આગળ વધીએ માહિતીનો નેક્સ્ટ પ્રકાર ઈ છે આંકડાકીય માહિતી વોટ ડુ યુ મીન બાય આંકડાકીય માહિતી બરોબર છે તો કે ભાઈ હું જ્યારે માહિતી એકત્રિત કરું છું મેં જો અહીંયા આકૃતિ અહીંયા વાંચ્યું હોય બરોબર છે પ્રોપર માહિતીની વ્યાખ્યા તો એમાં લખ્યું તું હકીકત હોય આકૃતિ હોય કે આંકડા હોય હકીકત હોય આકૃતિ હોય કે આંકડા હોય હવે જો હું કોઈ માહિતી મેળવતો હોય એ માહિતી મને આંકડા સ્વરૂપે મળતી હોય તો એ માહિતીને કેવી માહિતી કહેવાય તો કે આંકડાકીય માહિતી દાખલા તરીકે ગેરહાજર વિદ્યાર્થીઓની સંખ્યા આજે શાળામાં રહેલા ગેરહાજર વિદ્યાર્થીઓની સંખ્યા તો મને આંકડો જ મળશે ઓબ્વિયસલી એમ તો નહીં કે ધારી લ્યો કે આજના દિવસે શાળામાં X વિદ્યાર્થીઓ ગેરહાજર રહેલા હતા અને આજે રહેલા ગેરહાજર વિદ્યાર્થીઓની સંખ્યા ગઈકાલે રહેલા વિદ્યાર્થીઓની સંખ્યાના 2 ગણા કરતા 5 જેટલી વધારે હતી બરોબર આવું ભયાનક તો કોઈ મને કહેવાનું છે નહીં સિમ્પલ જ કહે ભાઈ કે આજ આખી સ્કૂલમાં 50 જણા એબસન્ટ હતા અથવા આખી સ્કૂલમાં 30 જણા એબસન્ટ હતા અથવા આખી સ્કૂલમાં 100 જણા એબસન્ટ હતા અથવા આખી સ્કૂલમાં 200 જણા એબસન્ટ હતા અથવા આખી સ્કૂલ જ એબસન્ટ હતી બરોબર છે આવું જે કંઈ કહેશે એ મને કોઈ આંકડા સ્વરૂપે જ કહેશે કે નહીં કહે બરોબર છે તો ઈ માહિતીના આંકડાકીય માહિતી કહેવાય અત્યારે આઈપીએલ હાલે છે ફોર્મમાં બરોબર છે આઈપીએલ 2020 ફર્સ્ટ બરોબર તો આઈપીએલ 2020 ફર્સ્ટ હાલે છે હમણાં પેલો મેચ સીએસકે નો એમઆઈ નો ગયો હતો બરોબર છે હું એમ કહું કે સીએસકે કેટલો સ્કોર કર્યો તમે બધા એમ કહો સાહેબ 150 ની આડે ગાડે કર્યો હતો તો એ મને જે મળ્યો એ શું મળ્યો તો કે આંકડો મળ્યો હું એમ કહું મુંબઈ હાર્યું જીતું તમે કે હાર્યું આમાં મને આંકડો મળતો નથી તો આને આંકડાકીય માહિતી કહેવાય નહીં પણ જે માહિતી મને આંકડા સ્વરૂપે મળતી હોય દાખલા તરીકે ટેસ્ટના માર્ક 40 માંથી 30 મળે 40 માંથી 40 મળે 40 માંથી 38 મળે 40 માંથી 36 મળે 40 માંથી 29 મળે 40 માંથી 42 નો મળે હા તો જે આ વસ્તુ મને મળે છે એ આંકડા સ્વરૂપે મળે છે બરોબર છે તો આવી માહિતીને આંકડાકીય માહિતી કહેવાય કોઈ ટ્રાય કરશે આંકડાકીય માહિતીનું ઉદાહરણ દેવાની આંકડાકીય માહિતીનું ઉદાહરણ દેવાની કોઈ ટ્રાય કરશે
જેને બોલવું એને બધાનું માઇક અનમ્યુટ જ છે, બોલી જાજો ફટાફટ. અગાસી પર રહેલા પક્ષીઓની એ સંખ્યા. પક્ષીમાંથી બહાર નીકળતું એલા ક્યારનો પક્ષી પડી ગયો છો. તારું ઉદાહરણ સાચું છે, બરોબર, ઉદાહરણ હાવ સાચું છે. અગાસી ઉપર રહેલા પક્ષીઓની સંખ્યા, પણ તું આજ અગાસીમાં બેઠો છો, શું કરે છે, શું કરે છે? ચલો ડન છે. બીજું કોઈ? કૌશલ, કોરેન, નુપુર. આઈપીએલ માં બેંગ્લોરની ટીમે 95 રન કર્યા. હા, 94 રનમાં 95 રનમાં ધોરું થઈ ગયું હતું ને, બરોબર છે. હા, ડન ડન ડન. તો આ આંકડાકીય માહિતી છે. 91 રન કર્યા હતા આરસીબી. ઓહો, ડન. તો એ આંકડાકીય માહિતી જ થઈ. સિદ્ધિ, કોરેન, હેપી, તમારા લોકોએ કઈ ઓલું બારબી ગર્લ ની જેમ મ્યુટ નથી રહેવાનું, બોલવાનું છે જેવું આવડે એવું, બરોબર, સાચું ખોટું બોલવાનું છે. બાકી તો હું ઓલા મારી પાસે હા હા મારી પાસે કઈક 5-6 નેલ પોલિશ ની બોટલ્સ પડી છે. 5-6 નેલ પોલિશ ની બોટલ છે. ડન છે, બસ. આ આંકડાકીય માહિતી જ છે. હા, સાચી વાત છે. કોરેન, લઈ લીધા. હેપી. આ લોકો છે ને એવું રાખ્યું છે કે અમે આજનો દી મૌન વ્રત ધારણ કરેલું છે, બરોબર છે. શું કામ? તો કે દર ગુરુવારે મૌન વ્રત ધારણ કરવાથી પછી તમે લોકો સમજી જાજો. આગળ મારે બોલવું એવું નથી. કઈ ના હોય. મને તો ખબર છે, હું તો ચાય કરીને હળી કરું છું લે, બરોબર. જો મ્યુટ રહ્યો તો સામે વાળા તો મજા લેવાના જ છે. ફેક્ટ છે, સિમ્પલ છે. ક્લાસમાં કોઈ તમારી હળી કરતું હોય, બરોબર છે. અચ્છા, તને ઉધરસ આવે ને બોલાતું નથી તો વાંધો નહીં. ક્લાસમાં કોઈ તમારી હળી કરતું હોય, બરોબર છે, તમે હાવ ચૂપ જ બેઠા રહીએ તો એ વધારે હળી કરશે, વધારે હળી કરશે, વધારે ઊભા થઈને 2 ફડાકા ઝીકી દીધા હોય છે, ગાલ ઉપર 5 આંગળા ઉઠી જાય. આંકડાકીય માહિતી છે, બરોબર. કેટલા આંગળા ઉઠ્યા? 5. આંકડાકીય માહિતી છે. બીજી વાર મસ્તી કરતું બંધ થઈ જાય. આ ફેક્ટ છે. એટલે 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 બોલવું જરૂર પડે ત્યાં બોલવું. અચ્છા અચ્છા, અધૂરેથી હાજર થઈ એટલે ઓકે ઓકે ઓકે. એનપી 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 એનપી. ચલો ડન. આંકડાકીય માહિતી. નેક્સ્ટ જોઈએ વર્ણનાત્મક માહિતી. દાખલા તરીકે હું કોઈ માહિતી મેળવવા જાઉં અને મને લાંબુ લાંબુ ભાષણ મળે. શું મળે? ભાષણ. ભાષણ એટલે કે વર્ણન મળે. તો આવી માહિતીને કઈ માહિતી કહેવાય? વર્ણનાત્મક માહિતી. માહિતી વર્ણનાત્મક સ્વરૂપે હોય. દાખલા તરીકે ગાંધીજીની આત્મકથા. આમાં એવું લખેલું હોય ગાંધીજીની આત્મકથામાં કે ભાઈ 52 + 58 બરાબર આટલા અને 90 ભાગ્યા 5 બરાબર આટલા. આ ગાંધીજીના જન્મની સાલ છે. આવું જિંદગીમાં લખેલું હોય? ન લખેલું હોય, અહીં ભાષણ જ લખ્યું હોય કે ભાઈ ગોંધી બાપુ ઈસવીસન પૂર્વે તો નહોતા જ, બરોબર છે, સમથિંગ 1800 સમથિંગમાં જન્મ્યા હતા. પછી એને આટલા સત્યાગ્રહ કર્યા. ગોંધી બાપુ પાસે એક નિર્મલા હતી જે એની બકરી હતી, બરોબર છે ને. તો આ જે મળે છે એ મને કઈ માહિતી મળે છે? તો કે વર્ણનાત્મક સ્વરૂપે મળે છે. આ વર્ણનાત્મક સ્વરૂપે મળતી માહિતી અને કેવી માહિતી કેવું? તો કે ભાઈ વર્ણનાત્મક માહિતી. નામ એવા જ ગુણ. જ્યાં આંકડા મળતા હોય આંકડાકીય માહિતી, જ્યાં ભાષણ મળતું હોય વર્ણનાત્મક માહિતી. ગણિતના લેક્ચરમાં તમને મળતા હોય ને આંકડાકીય માહિતી મોસ્ટલી હોય. ગુજરાતીના લેક્ચરમાં મળતી હોય માહિતી મોસ્ટલી કયા ભાગની હોય? તો કે ભાઈ વર્ણનાત્મક જ થતું હોય, વર્ણન જ થતું હોય, બરોબર છે. છંદ ને અલંકાર ને આ તેનું વર્ણન જ કરશે ને, વર્ણન જ કરશે, બરોબર છે. તો માહિતી કેવી કહેવાય? વર્ણનાત્મક માહિતી. એમ કે ભાઈ એસ પટેલ, બરોબર છે, સરદાર પટેલ, આની આત્મકથા, તો એ વર્ણનમાં જ મળે. પછી એપીજે અબ્દુલ કલામ, બરોબર છે, આની આત્મકથા, તો એ વર્ણનાત્મક સ્વરૂપમાં જ મળે. છાપું, આમાં આંકડા હોય વર્ણન હોય, બે રીતના હોય, બરોબર છે. ક્રિકેટની કોમેન્ટ્રી, क्रिकेटની કોમેન્ટ્રી, और यहाँ पे धोनी ने उठा के 6 मार दिए, બી ગમે મારે ભાઈ, એનો પ્રશ્ન છે. પણ એ માહિતી જે મળે છે એ માહિતી કયા સ્વરૂપે મળે છે? વર્ણન સ્વરૂપે મળે છે. તો આવી માહિતીને વર્ણનાત્મક માહિતી કહેવાય. બીજું કોઈ હિંમત કરીને કહેશે ભાઈ તમારામાંથી વર્ણનાત્મક માહિતીનું ઉદાહરણ? જેને બોલવું હોય છૂટ છે, 1 મિનિટની અંદર અંદર બોલી જવાનું. બોલો.
વિચારીને બોલજો કેમ કે આંકડા જેવું હેલું નથી. મોદીજી ભાષણ આપે ઈ. હા ભાઈઓ બહેનો, મોદીજી ભાષણ આપે ઈ. ડન 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 ભાઈઓ બહેનો, ઈ રેડી રેડી. ઇંગ્લિશના ટેન્સ. બરોબર, ઇંગ્લિશના ટેન્સ. ડન ડન, સાચી વાત છે. કોઈ પણ ટોપિક હોય એની ઉપર આપણે ડિસ્ક્રિપ્શન છે કાંઈ લખ્યું હોય ઈ. બરોબર છે, હાવ સાચી વાત છે. ડન છે. ચલો અમારા ઓલા બજરંગ દળના લોકો કે ગયા ભાઈ? મનન, કૌશલ, આ લોકો છે ને વર્ણનાત્મક માહિતીમાં ખોવાઈ ગયા. બિચારા છે ને એલ એલ લખવા બેહી ગયા. તો આ વર્ણનાત્મક માહિતી જ છે. તમે સમજી શકો છો એલ એલ નો મીનિંગ શું થાય? લોંગ લેટર. ઇંગ્લિશમાં તમારે ઓલો લેટર લખવાનો આવે, એપ્લિકેશન લખવાનું આવે. હું એની વાત કરું છું, તમે બીજું કઈ સમજતા નહીં. બરોબર છે. તો આ માહિતી કયા સ્વરૂપે મળશે? તો કે આ માહિતી વર્ણનાત્મક સ્વરૂપે મળશે. ચલો ડન છે. તો આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ. કેટલું શીખવું આજે? પેલા આપણે ચેક કરી લઈ. બરોબર, પેલી વસ્તુ તો શીખા અવલોકન કોને કેવું, એ પછી આપણે માહિતી કોને કેવી ઈ શીખા. એ પછી પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી. પ્રાથમિક અને ગૌણ જોઈ લીધા પછી આંકડાકીય કોને કહેવાય અને વર્ણનાત્મક કોને કહેવાય, આટલું આપણે શીખા. અહીંયા સુધીના લેક્ચરમાં કોઈ કાંઈ દુઃખ? જરાય દુઃખ? સર હોમવર્ક શું હતું? હોમવર્કમાં બે જ વસ્તુ છે, પ્રાથમિક અને ગૌણ. આમ તો મિક્સ કરી નાખીએ, પ્રાથમિક, ગૌણ, આંકડાકીય અને વર્ણનાત્મક. ટોટલ તમારે છે ને 15 ઉદાહરણ લખવાના છે. કેટલા ઉદાહરણ લખવાના છે? 15. એમાં પ્રાથમિક ને આવી જવા જોઈએ, ગુણ ને આવી જવા જોઈએ, આંકડાકીય ને આવી જવા જોઈએ, વર્ણનાત્મક આવી જવા જોઈએ. બરોબર છે. પછી તમે ગમે પ્રાથમિક ના 5 લખો, ગુણ ના 2 લખો તોય હાલશે. ટોટલ કેટલા ઉદાહરણ જોઈ? 15. અને 15 ઉદાહરણમાં પ્રાથમિક, ગૌણ, આંકડાકીય અને વર્ણનાત્મક માહિતી. મતલબ એક ઉદાહરણ લખ્યું કે ગાય ઘાસ ખાય છે, તો આ વર્ણનાત્મક માહિતી છે. લખવાનું ગાય ઘાસ ખાય છે, વર્ણનાત્મક માહિતી. હારોહાર પ્રાથમિક માહિતી છે. કારણ તો કે હું ત્યાં માથે ઉભો તો, મેં આમ હગી આંખે જોયું, એ ગાય ઘાસ ખા. બસ, તો એ પ્રાથમિક માહિતી પણ છે. બરોબર છે. તો આવી રીતે ઉદાહરણ કેટલા લખવાના છે ટોટલ? તો કે ટોટલ 15 ઉદાહરણ લખવાના છે. ચાલો ડન, ક્લિયર. અને હા, આ લેક્ચર નું રેકોર્ડેડ લેક્ચર તમને હમણાં અડધી કલાકની અંદર યુટ્યુબમાં અવેલેબલ થઈ જશે. ચલો ડન. હા, એ વોટ્સએપમાં મોકલવાના, એ વોટ્સએપમાં મોકલવાના. ડન ડન ડન. સારું, ચાલો. તો આજના લેક્ચરમાં કઈ દુઃખ નથી ને કોઈને? ક્લિયર ને? કમ્પ્લીટ ને? ઓકે. સર નેક્સ્ટ લેક્ચરમાંથી પછી સ્વાધ્યાય હલાવશો ને ડાયરેક્ટ? નેક્સ્ટ લેક્ચરમાં છે ને હજી સ્વાધ્યાય નહીં આવે. બરોબર છે. જો નેક્સ્ટ લેક્ચરમાં આપણે જે માહિતીનો વિસ્તાર, ચલ, વર્ગ, આવૃત્તિ, અધઃસીમા, ઉર્ધ્વસીમા, અધઃસીમા બિંદુ, ઉર્ધ્વસીમા બિંદુ, વર્ગ લંબાઈ, આ ભણશું. બરોબર છે. એ પછીનો જે લેક્ચર આવશે ને, બરોબર, ત્યારથી સ્વાધ્યાય ચાલુ થાય. કેમ કે આ બેઝિક વસ્તુ જે છે એ કરવી ફરજિયાત છે. બરોબર. તમે વર્ગ નથી લખી શકતા, અથવા વર્ગ લંબાઈ, અથવા અધઃસીમા અથવા ઉર્ધ્વસીમામાં જે ભૂલ કરો છો ને, એ બધી બંધ કરવા માટે આટલું બેઝિક શીખવું જરૂરી છે. એટલે નેક્સ્ટ લેક્ચરમાં જે બેઝિક આવશે એના પછીના લેક્ચરથી સ્વાધ્યાય ચાલુ થાય. ડન ડન ડન. ઓકે, સારું, ચાલો મળીએ. ત્યાં સુધી અસ્તુ, આવજો, ટાટા, બાય બાય, સી યુ, સાયોનારા, ટેક કેર, બોન વયાજ, નિહાઓ. નિહાઓ.